નમસ્કાર. ચાલો આજે જામનગર દક્ષિણની વાત કરીએ, પણ રાજકીય હાર-જીતની નહીં, પણ એની પાછળના કારણોની. આપણે કોઈ પક્ષની વાત નથી કરવાના, પણ માત્ર આંકડા અને તથ્યોના આધારે સમજવાની કોશિશ કરીશું કે ત્યાંના મતદારોએ જે નિર્ણય આપ્યો એની પાછળની હકીકત શું હતી. ચાલો શરૂ કરીએ. આ જુઓ, આ છે જામનગર દક્ષિણ. આ ખાલી ચૂંટણીનો નકશો નથી, આ તો લોકોનું ઘર છે. અહીંયા લોકો રહે છે, કામ કરે છે, સપનાઓ જુએ છે. આ એક ધબકતો ઔદ્યોગિક વિસ્તાર છે જેનું પોતાનું એક આગવું સામાજિક અને આર્થિક માળખું છે. અને આપણા આ વિશ્લેષણના કેન્દ્રમાં બીજા કોઈ નહીં પણ અહીંના લોકો જ છે. આશરે 63,300. આ ખાલી એક આંકડો નથી. 2022ની ચૂંટણીમાં હાર-જીતનો આટલો મોટો તફાવત એમ સમજો કે એક રાજકીય ભૂકંપ જેવો જ છે. આ એક બહુ મોટો સંકેત છે. તો સવાલ એ થાય કે આટલો મોટો ફેરફાર કેમ આવ્યો? આપણે હેડલાઇન્સથી આગળ વધીને એ જ સમજવાનું છે. તો કેમ થયું એ સમજવા માટે ચાલો પહેલાં જોઈએ કે ખરેખર શું થયું. આંકડા શું કહે છે એને જરા ઊંડાણપૂર્વક તપાસીએ. આ ચાર્ટ જુઓ. બદલાવ કેટલો મોટો અને સ્પષ્ટ છે એ તરત જ સમજાઈ જશે. 2017 અને 2022ની વચ્ચે કોંગ્રેસનો વોટ શેર લગભગ 24% જેટલો તૂટી ગયો અને બરાબર એટલો જ ફાયદો ભાજપને થયો. જુઓ, આ કોઈ નાનો મોટો ઉતાર ચડાવ નથી. આ તો મતદારોના મિજાજમાં આવેલા એક મોટા પરિવર્તનનો સીધો સંકેત છે. અને પરિણામ પર અસર કરનારું બીજું એક મોટું કારણ હતું ત્રીજા પક્ષની એન્ટ્રી. આમ આદમી પાર્ટી પહેલી જ વાર ચૂંટણી લડી અને લગભગ 12.5% મત લઈ ગઈ. હવે સ્વાભાવિક છે કે આ મતો મોટા ભાગે ભાજપ વિરોધી હતા. એનાથી થયું એવું કે વિરોધી મતો વહેંચાઈ ગયા, જેની સીધી અને સૌથી મોટી અસર કોંગ્રેસના પ્રદર્શન પર પડી. અને હવે આ જુઓ, આ પણ એક ચિંતાનો વિષય છે. છેલ્લા 10 વર્ષમાં મતદાનની ટકાવારી સતત ઘટી રહી છે. 2012માં જે મતદાન લગભગ 66% હતું એ 2022માં ઘટીને 57% પર આવી ગયું. મતદાનનું આ રીતે ઘટવું એ શું બતાવે છે? શું મતદારોમાં ઉદાસીનતા વધી રહી છે કે પછી સિસ્ટમ પરથી એમનો વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે? આ એક મોટો સવાલ છે. તો આંકડાઓ તો આપણે જોયા, પણ હવે એનાથી આગળ વધીને મૂળ કારણોને સમજવાનો પ્રયત્ન કરીએ. આ હાર પાછળના ઊંડા કારણો શું હતા? રાજકીય તંત્રમાં ક્યાં ચૂક થઈ ગઈ? અહીં એ યાદ રાખવું બહુ જરૂરી છે કે લોકશાહીમાં દરેક નાગરિકને પોતાનો મત વ્યક્ત કરવાનો અને સન્માન સાથે જીવવાનો અધિકાર છે, અને આ અધિકાર સાથે જવાબદારી પણ આવે છે. આપણી વાતચીત અને વિશ્લેષણ એ જ સન્માન અને જવાબદારીની ભાવનાથી થવા જોઈએ. અહીં સંગઠનની તાકાતમાં જમીન આસમાનનો ફરક સાફ દેખાય છે. એક તરફ ભાજપનું સંગઠન એકદમ તેલ પૂરેલા મશીન જેવું હતું જે બૂથ સ્તર સુધી સક્રિય હતું, અને બીજી તરફ કોંગ્રેસનું સંગઠન ખાસ કરીને શહેરી વિસ્તારોમાં એકદમ વિખરાઈ ગયું હતું, જાણે કોઈ જૂની તૂટેલી જાળી હોય. આ લડાઈ ખાલી સંગઠનની નહોતી પણ વાર્તાની પણ હતી. એટલે કે કોણ પોતાની વાત લોકો સુધી વધુ સારી રીતે પહોંચાડી શકે છે. ભાજપે રાષ્ટ્રીય મુદ્દાઓ, હિન્દુત્વ અને વિકાસની વાતને બહુ જ અસરકારક રીતે રજૂ કરી. એની સામે કોંગ્રેસ કોઈ એવી સ્થાનિક વાત રજૂ ન કરી શકી જે લોકોના દિલને સ્પર્શી જાય. અને જ્યારે રાષ્ટ્રીય મુદ્દાઓનો શોરબકોર વધારે હોય ત્યારે સ્થાનિક અવાજ દબાઈ જતો હોય છે. ચૂંટણીમાં સંસાધનો કેટલા મહત્વના છે એ અહીં સ્પષ્ટ દેખાય છે. પૈસા, મોટી રેલીઓ અને સોશિયલ મીડિયા પર પ્રભુત્વ, આ બધી વસ્તુઓ જમીન પર ચૂંટણીના પરિણામમાં મોટો ફરક પાડે છે. જેની પાસે વધારે સંસાધનો હોય તે પોતાનો સંદેશ વધુ લોકો સુધી વધુ અસરકારક રીતે પહોંચાડી શકે છે. આ બધું જોયા પછી એક વાત તો પાક્કી છે કે આ હાર કોઈ એક દિવસમાં નથી થઈ. આ તો વર્ષોથી ચાલી રહેલા અંદરના ધોવાણનું પરિણામ હતું. જેમ કે મતદારોનો જૂનો ડેટા, સ્વયંસેવકોના નેટવર્કનું તૂટી જવું અને સૌથી અગત્યનું જમીન પરથી લોકોનો સાચો અવાજ, એમની ફરિયાદો સાંભળવાની સિસ્ટમનું નબળું પડી જવું. આ બધી ખામીઓએ પાયાને જ ખોખલો કરી નાખ્યો. સારું, અત્યાર સુધી આપણે પાર્ટી અને સિસ્ટમની વાત કરી, પણ હવે એ લોકોની વાત કરીએ જેમના માટે આ બધું છે, એટલે કે મતદારો. રાજનીતિનો અંતિમ હેતુ તો લોકોના જીવનને સારું બનાવવાનો જ હોય છે ને, બરાબર ને? તો ચાલો સાંભળીએ જામનગરની જનતાનો અવાજ શું કહે છે. અને આ છે જામનગર દક્ષિણના લોકોની સૌથી મોટી ફરિયાદો. લિસ્ટમાં સૌથી ઉપર શું છે? પીવાનું પાણી અને નોકરીઓ. જો, આ ખાલી ચૂંટણીના મુદ્દા નથી, આ તો લોકોના રોજિંદા જીવનના સંઘર્ષ છે, એમના ગૌરવ સાથે જોડાયેલી વાતો છે.
જ્યારે કોઈને પીવા માટે શુદ્ધ પાણી ન મળે કે યુવાનોને નોકરી ન મળે ત્યારે એમનો અસંતોષ વધે એ સ્વાભાવિક છે. અને આ ચિત્ર એ જ વાતને વધુ સ્પષ્ટ કરે છે. આ આંકડા એક માનવીય વાર્તા કહી રહ્યા છે. એ બતાવે છે કે પાણી જેવી ગંભીર સમસ્યાઓ શહેરના એવા વિસ્તારોમાં વધુ છે જ્યાં આર્થિક રીતે નબળા લોકો રહે છે. અને કદાચ આ એ જ વિસ્તારો છે જ્યાં રાજકીય સિસ્ટમની પહોંચ સૌથી ઓછી હતી. ચાલો, સમસ્યાઓનું નિદાન તો થયું. હવે ઉકેલ તરફ આગળ વધીએ. આ વિભાગ આપણને એક રસ્તો બતાવશે કે કેવી રીતે આ જ ડેટાનો ઉપયોગ કરીને લોકોની ભાગીદારીથી તૂટેલો વિશ્વાસ પાછો મેળવી શકાય. કારણ કે વિકાસની વાત માત્ર ભાષણોમાં નહીં પણ કામમાં દેખાવી જોઈએ. અહીં એક નક્કર 90 દિવસની યોજના છે. કોઈ પણ રાજકીય પક્ષ કે નેતા માટે પોતાના લોકો સાથે ફરીથી જોડાવા માટે આ એક રોડમેપ જેવું છે. પહેલા ડેટાનું વિશ્લેષણ કરો, પછી લોકો પાસે જઈને એમની વાત સાંભળો, એમના મુદ્દાઓ પર નાના અભિયાન ચલાવો અને છેલ્લે મતદાનના દિવસ માટે તૈયાર થાઓ. સ્ટેપ બાય સ્ટેપ જમીન પર કામ કરવાની આ એક પદ્ધતિ છે. તો નેતૃત્વ અને સંગઠને શું કરવું જોઈએ? પહેલું, ઉમેદવાર એવો હોવો જોઈએ જે સ્થાનિક હોય, લોકો જેની સાથે પોતાને જોડી શકે. બીજું, પાર્ટીના કાર્યકરોને બૂથ સ્તર સુધી મજબૂત બનાવવા પડશે. અને ત્રીજું, જામનગરના પોતાના જે મુદ્દાઓ છે તેની જવાબદારી લેવી પડશે અને વિરોધીઓના પ્રચારનો ઝડપથી અને તથ્યો સાથે જવાબ આપવાની તૈયારી રાખવી પડશે. આજના સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને જ્યારે સંસાધનો ઓછા હોય. દરેક વોર્ડ માટે વોટ્સએપ ગ્રુપ બનાવી શકાય. સ્થાનિક સમસ્યાઓ પર નાના વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકી શકાય. નોકરી અને વિકાસને લગતી જાહેરાતો સીધી એ વિસ્તારના લોકો સુધી પહોંચાડી શકાય. આ સ્માર્ટ અને અસરકારક રીતો છે. હવે આપણે આ ચર્ચાના અંતિમ તબક્કામાં છીએ. આ વાત ખાલી ચૂંટણી જીતવા હારવાની નથી. આ વાત છે શાસનના મૂળભૂત હેતુને સમજવાની, અને એ હેતુ છે લોકોની સેવા. આ સંદર્ભમાં આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે જ્યારે આપણે કોઈપણ પ્રકારના ડેટાનો ઉપયોગ કરીએ ત્યારે લોકોની ગોપનીયતા અને સંમતિનું સન્માન કરવું એ આપણી સર્વોચ્ચ નૈતિક અને કાયદાકીય જવાબદારી છે. આ વાક્ય આપણા આખા વિશ્લેષણનો સારાંશ છે. ચૂંટણી એ શાસન માટે ડેટા એન્જિનિયરિંગ છે. મતલબ કે ડેટાને રણનીતિનો અંતિમ ધ્યેય અસરકારક અને સન્માનજનક જાહેર સેવા આપવાનો છે. ચૂંટણી એ સાચું લક્ષ્ય નથી, એ તો માત્ર એક સાધન છે. સાચું લક્ષ્ય તો સુશાસન છે. એટલે આ જે બ્લ્યુપ્રિન્ટ આપણે જોઈ એ માત્ર ચૂંટણી જીતવાનો કોઈ ફોર્મ્યુલા નથી. આ તો લોકો સાથે એક જીવંત, સતત અને જવાબદાર સંવાદ સ્થાપિત કરવાની એક સિસ્ટમ છે. રાજકારણને દર 5 વર્ષે થતી લડાઈમાંથી લોકોની જરૂરિયાતોને સમજવા અને પૂરી કરવાની એક નિરંતર પ્રક્રિયામાં ફેરવવાનો એક પ્રયાસ છે. અને અંતે આ એક સવાલ આપણી સામે છે. શું ખરેખર આવી કોઈ બ્લૂપ્રિન્ટ, આવો કોઈ ડેટા આધારિત અભિગમ એક નેતા અને જનતા વચ્ચે જે સંવાદ તૂટી ગયો છે તેને ફરીથી જોડી શકે છે? શું તે તૂટેલા વિશ્વાસને ફરીથી સ્થાપિત કરી શકે છે? આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મત વિસ્તારને ઉન્નત કરવા માંગતા હો તો blueprintstrategies.ai નો mg@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજનીતિથી પરેનો હેતુ